વેલકમ બેક. સમાચાર તરફ આગળ વાત કરીએ. સુરતના ખટોદરામાંથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી પ્રદીપ કુમારની આ સમગ્ર મામલામાં ધરપકડ કરી. પોલીસે એક તમંચો અને બે કારતૂસ આ શખ્સ પાસેથી જપ્ત કર્યા છે. આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી પ્રદીપ કુમારની ધરપકડ કરી છે. ખટોદરામાંથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો. પ્રદીપ કુમાર તેનું નામ, અને તેના વિરુદ્ધ હવે વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરતમાં પોલીસને વધુ એક સફળતા મળી. દેશી તમંચા સાથે કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ હવે કરવામાં આવશે. આ તમંચો તે ક્યાંથી લાવ્યો હતો, શું કોઈને આપવાનો હતો, શું તેનો ઉપયોગ તેણે કદી કર્યો છે કે નથી કર્યો, આ તમામ બાબતે આ શખ્સની પૂછપરછ કરવામાં આવશે. શું કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં તે સંકળાયેલો હતું કે કેમ, તેની પણ પૂછપરછ થશે.